સુરતમાં પલસાણાના જોડવા ગામે એક લગ્ન પ્રસંગે ડીજેના તાલે નાચવા બાબતે એક યુવકની ચપ્પુના ઘા ઝીંકી હત્યા કરવામાં આવી। મળતી માહિતી મુજબ સુરત જિલ્લામાં પલસાણાના જોડવા ગામે આ બનાવ બન્યો હતો। અહીં 26 વર્ષીય રવિ દુબે નામના યુવકની હત્યા કરવામાં આવી હતી। રવિ મિત્રના લગ્ન પ્રસંગમાં ગયો હતો। એ દરમિયાન ડીજેમાં નાચવા જેવી બાબતે તેનો અન્ય યુવકો જોડે ઝઘડો થયો। આ ઝઘડામાં ઉશ્કેરાયેલા 3 જેટલા લોકોએ રવિને ચપ્પુના ઘા ઝીંકી દીધા હતા। ગંભીર રીતે ઈજાગ્રસ્ત રવિને હોસ્પિટલ લઈ જવાયો હતો, જ્યાં ફરજ પર હાજર તબીબોએ તેને મૃત જાહેર કર્યો હતો। હાલ આ મામલે પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે। કાલે રાત્રે કમનસીબે પલસાણાના જોડવા ગામે એક મર્ડરનો બનાવ બનેલ છે। બનાવની હકીકત એવી છે કે તુષાર દેસલે કરીને જોડવા ગામમાં રહે છે। એના ભાઈના લગ્ન હતા અને લગ્નમાં આમંત્રણ આપેલું। એમાં જે મરનાર છે રવિ, એની ઉંમર 26 વર્ષ છે, એ એના મિત્રો સાથે ગયેલો અને જે મારનાર છે એમાં 2 નામ મળ્યા છે, અક્ષય અને ચેતન ટૂંકા નામ છે ને એક અજાણ્યો માણસ છે। આ લોકો પણ ત્યાં લગ્નમાં આવેલા। એ દરમિયાનમાં એમને કંઈક ડીજેમાં નાચવામાં ઝઘડો થયેલો અને બાદમાં બિલકુલ ઘરની સામે જ આ તુષારના ઘરની સામે રામેશ્વર મંદિરનો ચોક પડે છે, એ ચોકમાં એ લોકો ભેગા થઈ ગયેલા અને એ દરમિયાનમાં કોઈ એક જણાએ ધારદાર છરીથી એને હુમલો કરી અને પડખાના ભાગે છરી મારી, એટલે દવાખાને જતાં પહેલાં એનું ત્યાં મોત થયેલું। ડૉક્ટરે એને મરણ જાહેર કરેલ છે। અત્યારે એક આરોપી શકબંધ છે અને રાઉન્ડ અપ કરેલું છે અને બાકીની 3 અલગ અલગ ટીમો બનાવી અને આરોપીને શોધવા માટે તજવીજ ચાલુ છે। આરોપીઓ સુરત સિટીના છે એવું અત્યારે જાણવા મળ્યું છે અને અહીં લગ્નમાં આવેલા હતા અને એ દરમિયાનમાં ઝઘડો થયેલ છે। અત્યારે તપાસ પીઆઈ કરી રહ્યા છે અને આરોપીની શોધખોળ ચાલુમાં છે। કોઈ અદાવત હોય છે એવું કંઈ નહીં, અત્યારે કંઈ એવું જાણવા મળેલ નથી। અત્યારે તો એટલું જ જાણવા મળ્યું છે કે લગ્નમાં હતા અને આ અદાવત હોય તો કદાચ એમના નામ બી મળી જાત, પણ અજાણ્યા માણસો લખાવ્યા છે અને ટૂંકા 2 નામ આપ્યા છે, એટલે અત્યારે એવું કંઈ જણાતું નથી।